અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ ગણેશ પાર્ક 2 વિસ્તારમાંથી ગત તારીખ 17/3/2026ના રોજ રાત્રિ દરમિયાન ચોરાયેલી કિંમતી ફોર્ચ્યુનર કારનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। આ ઘટનાની વિગત એવી છે કે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ઓમ બંગલોઝ ગણેશ પાર્ક 2ની સામે પાર્ક કરેલ ફરિયાદીની કાળા રંગની ટોયોટા ફોર્ચ્યુનર 4 વ્હીલ ગાડી, જેની અંદાજિત કિંમત ₹38 લાખ છે, તેને કોઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા। આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરતા આ ચોરીમાં નવસારીના એક શખ્સની સંડોવણી બહાર આવી હતી। પોલીસે સઘન તપાસના અંતે નવસારીના કબીલપુર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરી હતી। પકડાયેલ આરોપી સંજય મોવલિયા નવસારીમાં ગેરેજ ચલાવવાનો વ્યવસાય કરે છે। આરોપીની અટકાયત અંગે તેના મિત્ર ભરતભાઈ પરસોત્તમભાઈ ને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। હાલમાં પોલીસે આરોપીનો કબજો મેળવી ચોરી થયેલ 38 લાખના કિંમતની ફોર્ચ્યુનર ગાડી રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી। ગેરેજ ચલાવતા શખ્સ દ્વારા જ આવી મોંઘીદાટ ગાડીની ચોરી કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ આ મામલે અન્ય કોઈ ગેંગ સામેલ છે કે કેમ તે દિશામાં પણ ઊંડી તપાસ કરી રહી છે।